હા જો ભાઈ પૂરું થઈ ગયું. હા ભાઈ જો હા જોર ઉડાડી ભાઈ ભાઈ. જો ભાઈ આ વાડીમાં હે ને મિત્રો માંડીમાં રાપ મારી સાગડે માંડી હારી છે. ઢેફા બહુ વાગે કા રાણી બેન? ઢેફા જ નીકળા વાગે હાથમાં. ભાઈ ને ઠેફા વાગે મિત્રો. આમ જો જીવાળા આવે જો આમ જો અને બતાવો પાછી અડધી રાપ મારી છે ને અડધી રાપ ન મારી. કારણ કે મિત્રો બપોરા મારી દે. કારણ કે બધા રાપ મારે ને તો સુકાઈ જાય. તો ભાઈ ઓલા દાદા અમારા હે ને ખેડૂ છે ત્યાં સુધી ને રાપ મારી છે. તો હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? તો સોહબ તમે બધા મજામાં હશો. તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તમને એમ લાગ્યું છે મિત્રો કે અત્યારે કેમ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો? અત્યારે વાગ્યા છે મિત્રો 6 વાગ્યા છે ને મિત્રો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કારણ કે ભાઈ અમારા ખેતરનો આવી જશે મિત્રો હે ને ટ્રેક્ટરની રાપ મારો આવી જાય. કારણ કે થોડીક માંડવીની બાકી હતી ને રાપ મારવાની, એ છે ને રાપ મારવા માટે તો ટ્રેક્ટર આવી ગયું છે ભાઈ. કારણ કે મિત્રો એને હે ને પંખે જવાનું છે દિવસે, એટલે હે ને વહેલા આવી ગયો. 5:30 સલું છે એ છે ભાઈ. આમાં ને રાપ મારી દીધી છે. હવે મારા પર ઓલા પણ સીંડું ખોલવા જાય. કારણ કે ના હે ને રાપ મારવાનું છે આગળ. તો હે ને બીજા કારણ કે જવાનું છે એમ નાડોલું છે ને બાજુમાં ત્યાં જવાનું છે ભાઈ. બાકી તો જો અહીંયા હે ને મારા બાર રાંધે આ બાજુ એવું છે ને ટ્રેક્ટર આવી ગયું. હવે હા હો ટ્રેક્ટર આવી ગયું રાપ મારવાનું. રોટલા બનાવી નાખી વેલા, તો આપણે વેલા કામ કરાય ને એવું હે ભાઈ. ને મારા બેન તો વાંચું કરવા મળ્યા તારમાં કા બેન? હા ને માતા ઇન્ડિયા પછી તરફ ને તો આઈ દુકાન નાખી એ જાય ખેતરમાં આપણે વેલા રામા છે ટ્રેક્ટર મેન્યુફેક્ચર કરવા જાય કા? હા એવું છે મિત્રો. તો બાકી ચાલો આપણે જવાનું છે ઓલા કટકી ને ત્યાં આગળ મેન્યુફેક્ચર કરવા. તો મિત્રો આપણે આવી જશે આપણા ઘરની વાડીમાં. જો ભાઈ આ વાડીમાં હે ને મિત્રો માંડીમાં રાપ મારી સાગડે મને બતાવો પાછી અડધી રાપ મારી છે ને અડધી રાપ ન મારી. કારણ કે મિત્રો બપોરા મારી દે. કારણ કે બધા રાપ મારે ને તો સુકાઈ જાય. તો ભાઈ ઓલા દાદા અમારા હે ને ખેડૂ છે ત્યાં સુધી ને રાપ મારી છે. આપણે મિત્રો ભાગ્યું છે એવું છે ને. બાકી તો મિત્રો એટલે બધી રાપ મારી છે. અને આ છે ને મિત્રો અરે દાડિયું છે એક એટલે ખેંચાય છે કાંઈ કા. બાકી તો ભાઈ એટલે બધી રાપ મારી છે એવું છે ભાઈ મિત્રો. બાકી જો આપણે ને મોજ લેવા વાળા હતા આ વાડીમાં જો બધી રાપ મારી દીધી એટલે બધી જો અહીંયા સુધી રાપ મારી છે અહીંયા સુધી એવું છે મિત્રો. બાકી તો કાંઈ નહીં આવે ઘરે. કારણ કે પહેલાં ને ના થોડીક માંડવી હતી ને ઘરે અમે એ પહેલાં ભેગી કરવાની છે ને પછી આને ભેગી કરવા આવવાનું છે એવું છે. બાકી હાલો તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો આપણે માંડવી ખેવાનું ચાલુ કરી દીધું છે. જો ભાઈ આ મારા બાણ છે, કાઢિયા છે એક, અમારો ભાઈ બધા માંડવી ખેંચે છે ભાઈ. ને આ બાજુ જો એટલે બાકી છે ખેંચવાની. ને બાકી જો ભાઈ આ બધું ચાલુ કરી દઈએ ખેંચવાની આપણેથી. જો ભાઈ એટલે ખેંચતા ખેંચતા મૂકી જાય એટલે. ને આપણે વાંસી આપણે મજા લેવા ગયા હતા. ચાલો આપણે ખેવા ચાલુ કરી દઈએ ધીમે ધીમે કરતા. ને આ બધું મારી બેન જો સામું જો આવું ને ખેવા આવે ભાઈ એવું છે. ચાલો આપણે ધીમે ધીમે કરતા ને ખેવા ચાલુ કરી દઈએ. ત્યારે મિત્રો માંડવી ખેંચતા હા ને થઈ ગયો છે સાનો ટાઈમ. એટલે બધું તો સાફ બેસી જશે અમારા પાવી બેન ને કા રાણી બેન. અમારા ને માંડવી ખેવા આવેલા છે. કેવું છે માંડવી? માંડી હારી છે. ઢેફા બહુ વાગે કા રાણી બેન? ઢેફા જ નીકળા વાગે હાથમાં. ભાઈ ને ઠેફા વાગે મિત્રો. આમ જો જીવાળા આવે જો આમ જો કેવા થઈ જાય જો જીવાળા. માંડવી ખેવા મિત્રો હે ને ઠેફા બહુ વાગે એવું છે. ને આ બધું મારા માડી તો સાપીઓ છે એવું છે મિત્રો. બાકી તો સાપી લઈ હવે જવાનું છે વળીવાડિયા. તો બધા વ્લોગમાં બન્યા રહેજો. આપણે જવાનું છે મિત્રો ગામમાં. કારણ કે હે ને કપડાં ધોવાનું સાબુ ને શેમ્પુ ને એવું લાવવાનું છે. અને મારું પાસે માવા લેવા જવાનું છે. તો ભાઈ ગાડી લઈ લીધી છે ને આપણે જવાનું છે તો ગામમાં આવે. ચાલો પહેલાં ગામમાં વસ્તુ લાવવાની ને લઈ આવી પછી જવાનું છે માંડવી ખેવામાં. તો મિત્રો મેં અત્યારે માંડવી ખેંચતા ને અત્યારે 1 વાગી ગયો છે ને માંડવી ખેંચતા ને જેમાં રાબા આકે લીધી ને તો બધી માંડવી પાછલા કરીને ખામ્યા. અને હવે થઈ જાય બપોર એટલે અમે જાય છીએ ખાવા કા બાપા. અને આમાં થોડુંક માંડવીમાં ખડ ખેંચેલું મોટું મોટું કાબેન પાડા નીરવા સારું. ને બાકી તો બન પીડું હવે લીન દારી જાય ઘરે. કારણ કે મિત્રો ભૂખ લાગી છે એવી ને થાકી જાય કેમ. અને અમારા પછી રૂપિયા કરી દે હમણાં આગળ. અને હવે મિત્રો ભાઈજી ઘરે ડાયરેક્ટ. તો મિત્રો અત્યારે આવી ગયા છે જમવા માટે ને હે ને અત્યારે 2 વાગ્યા આવી ગયા. ત્યારે તો મારા બાઈ તાજા રોટલા બનાવી નાખા છે ગરમા ગરમ. ને તો ભાઈ કઢી છે એમ રોટલા બનાવી નાખા. ને આ બાજુ જો મિત્રો ને માંડવી પડેલી હતી બાફે લીધી ને હુકી દીધી હેકેલ માંડી ને મસ્ત મજાની ખાઈ છે કા. તપી જલ્દી જમવા બેસી જશે કાબા. હા હો ભાઈ ભૂખ લાગી 2 વાગી જા એવું છે મિત્રો. હેલો ભાઈ ભૂખ એવી લાગી ને આમાં તો મિત્રો મરચા તળેલા હે ને આમાં આસણા હે ને કાબા આથણા કોઠીબાના કાસા તળેલા હે ભાઈ એવું યાર. તારો ભાઈ ભૂખ લાગી હે મિત્રો બહુ. તારો પેલા આપણે જમી લઈ. તો મિત્રો અત્યારે મને માંડવી ખેંચતા ને માંડવી ખેવા નથી જો ભાઈ અધૂરતી બધી ખેંચાઈ છે. ને બાકી મિત્રો આપણે મોવા જલા હતા એને ફાદર લેવા જલો તો કા ફટાકડા લેવો કે કેટલા લેવો હે
થોડા ઘણા એ હવે મિત્રો એ ફટાકડા લેવો અને આ માંડવી ખેંચતા આવી આપણી માંડવી ખેંચી છે ભાઈ આપણે આવી જશે ઘરે ને ઘરે તો આ બધું મારા 16 વખતે હુકલ બાબા હુકલ સોળા વીણી લઈએ થોડાક માંડવી ખેંચી ને થોડી બાકી થઈ માંડવી ખેંચી નાખીને હવે થોડાક સોળા વીણી લઈએ પાકલ એ હોય ભાઈ ને બાકી જો આવી જશે ઘરે ને ઘરે અમારા ભાઈ તો નાસ્તો કર્યા બધું કા ભાઈ આવો એ ભાઈ મિત્રો ને મારા પાડન તમારો ભાઈ કોઈ તમારો ને આ તો પાણી નાખવા તડકાનું કા પાડા એ હોય મિત્રો બાકી તો કાંઈ નહીં આવે તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો અમે લાવ્યા છીએ ફટાકડા તો તાર મને ફોડે હવે તો આ જવાન જગશે કે હા તો ભાઈ જગી ગયું છે હા ભાઈ તો હમણાં હા જો ભાઈ પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું હવે ભમાસકડી તો અહીં તો ભમાસકડી પડીએલા મિત્રો તારે દિવાળીને વાર છે એક દીની હવે તો ફટાકડા લાવ્યા છે ને ફટાકડા ફોડી હતી અહીં તો ફટાકડા દેખવા ને દિવાળી નાખ વાર છે ભાઈ ભાઈ તો ઓલો કીરો છે હરખું તું છે કે કેવું શકું આ ભાઈ બીવે ફટાકડા આપણે જગવી હતી ભાઈ તો ભાઈ ફટાકડા જગવી નાખી હવે આ ને થોડું થોડું પહેરાવી દીધું એમાં છે હવે જોઈ જાય ને ફાડ નાખે ન ફાડ નાખે તો નાડે હા ભાઈ તો ફૂટશે કે હા અત્યારે હા દવાડા બોલ હા ભાઈ જુઓ આ ભાગી દો છે મિત્રો હવે જોઈ એના કેવી રીતે ફૂટે જો ભાઈ હા દોર ઉડાડી ભાઈ જો ભાઈ દેખ દે હેરે કાણું પાડી દીધું હા કાણું પાડી દીધું છે તો મિત્રો આપણે ફટાકડા ફોડતા અને ફટાકડા ફોડીને આવી જશે આપણે હુવા માટે કારણ કે પેલા આવીને તરત જમી લીધું અને મસ્ત મજાના જમીન આવી જશે હુવા માટે જો ભાઈ આજે આપણે પથારી કરી નાખી છે આ બધું મારા ભાઈ હોતા હે કા ભાઈ આવો ભાઈ એવું છે મિત્રો અને બાકી તો મિત્રો આજનો વ્લોગ અહીંયા લાંબો થઈ જાય ને એટલે આજનો વ્લોગ આપણે એન્ડ કરશું હું આશા કરું તમને આ વ્લોગ ગમશે અને મિત્રો પ્લીઝ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વ્લોગમાં તમારે બધાને જય માતાજી એન્ડ બાય બાય